लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुक्तमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। कुन्देन्दुसमुदये कुमारमन करुणायन जाहिदीन परने करो कृपा मर्दनमयन। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। श्री सीताराम सीताराम सीताराम। परब्रह्म परमेश्वर विश्वना आधार भगवान ઠાકોરજી રામજીની અસીમ કૃપાથી, હનુમાનજી મહારાજની અસીમ કૃપાથી આપણે બધા સુંદરકાંડની સુંદર કથાનું શ્રવણ કરી છે. સુંદરકાંડ એનું નામ જ સુંદર છે. બધા કાંડનું નામ એ કાંડની ઘટના, એ કાંડના ભગવાનની લીલાઓ, એના ઉપર એ કાંડનું તુલસીદાસજીએ નામ રાખેલું છે. તુલસીદાસજીએ તો સોપાન કીધા છે, પણ જન સમાજમાં એ 7 કાંડ તરીકે પ્રચલિત છે કે ભગવાન ઠાકોરજીએ બાલકાંડમાં બાળ લીલાઓ કરી, ભગવાન અયોધ્યામાં રહ્યા તો અયોધ્યાકાંડ નામ આપ્યું, ભગવાન વનમાં ગયા તો અરણ્યકાંડ, વનને અરણ્ય કહેવાય, ભગવાન લંકામાં ગયા તો લંકાકાંડ, ભગવાન કિષ્કિંધામાં સુગ્રીવની નગરીને ભગવાને સુગ્રીવ સાથેનો ભગવાનની જે લીલાઓ છે એમાં કિષ્કિંધાકાંડ. પણ આ સુંદરકાંડમાં હનુમાનજીનું પરાક્રમ હોવા છતાંય સુંદરકાંડ નામ છે. અને આપણે બધા જોતા હોય છીએ સુંદરકાંડ બધાથી સુંદર કેમ છે, કેમ કે એમાં ભગવાનની લીલાઓ જ હોય છે. આવો આપણે સુંદરકાંડની મંગલ કથામાં પ્રવેશ કરીએ. ગઈકાલની કથામાં આપણે જોયું કે હનુમાનજી મહારાજે લંકા સળગાવી, માતાજીના આશીર્વાદ લઈ અને ભગવાનની પાસે આવ્યા છે. બધા વાંદરાઓ પ્રસન્ન થયા, ભગવાન પ્રસન્ન થયા, ભગવાને આશીર્વાદ આપ્યા, હનુમાનજીને હૃદય લગાડ્યા છે. પછી ભગવાને સુગ્રીવને આજ્ઞા કરી કે હવે મોડું કરવાને શું વાર છે, હવે જલ્દી કરો, મોડું કરોમાં. અને આખી સેના આવી છે, 18 પદમાં રહી છે. અને વાંદરાઓ અનેક જાતના અતુલિત બળના ધામ, અતુલિત બળશાળી એવા વાંદરાઓ, પર્વત જેવા વાંદરાઓ ભગવાનની સેનામાં ભગવાનનો જય જયકાર કરતા નીકળ્યા છે. અને આખી સેના એ દરિયાના કિનારે આવી છે. દરિયાના કિનારે આવી બધા વિશ્રામ કરી અને જ્યાં વૃક્ષો હતા એમાંથી ફળ અને ફૂલ બધા વાંદરાઓ આરોગવા લાગ્યા, ખાવા લાગ્યા. અહીં સુધીની કથા આપણે જોઈ. ભગવાન દરિયાને આ કાંઠે આવીને ઊભા છે. ભગવાન એહી બીધી જાય કૃપા નિધિ ઉતરે સાગર તીર. આ પ્રકારે ભગવાન સાગરના કિનારે આવ્યા. જ્યાં તહ લાગે ખાન ફલ ભાલ વિપુલ કપિબીર. રીછ અને વાંદરાઓ જે વીર યોદ્ધાઓ છે આ બધા જ્યાં ત્યાં ફળ અને ફૂલ ખાવા લાગ્યા. અને આ બાજુ લંકામાં હવે શું થયું તો તુલસીદાસજી કહે છે કે આ બાજુ લંકામાં જ્યારથી હનુમાનજી લંકા સળગાવીને ગયા ત્યારથી આખી લંકા ભયભીત રહે છે. આખી લંકાને એટલો બધો ભય લાગ્યો છે કે નથી દિવસે ભૂખ લાગતી, નથી રાત્રે ઊંઘ આવતી, બસ હનુમાનજીનું જ ચિંતન થાય, હનુમાનજીના જ વિચાર. સતત ભય લાગે છે કે જેનો દૂત આટલો બળવાન હોય એ પોતે આવશે તો લંકાની શું દશા થશે. ઉહા નિશાચર રહી સશંકા જબતે જારી ગયું કપી લંકા. જ્યારથી હનુમાનજી લંકા સળગાવીને આવ્યા ત્યારથી બધા જ રાક્ષસો ભયભીત રહે છે. નીચે નીચે ગૃહ સબ કરે બિચારા. પોતપોતાના ઘરે બધા વિચાર કરે છે. શું વિચાર કરે છે? નહીં નિશિચર કુલ કેર ઉબારા. હવે રાક્ષસોના કુળનો નાશ થઈ જવાનો, હવે રાક્ષસોના કુળના બચવાનો કોઈ ઉપાય છે નહીં. નહીં નિશિચર કુલ કેર ઉબારા. શું વિચારે છે બધા? જાસુ દૂત બલ બરની ન જાય તેહી આયે પુર કૌન ભલાઈ. જેના દૂતના બળનું વર્ણન નથી થઈ શકતું એના સ્વામી પોતે આવશે તો એમાં પછી શું ભલાય, શું હારપ થવાની, પછી લંકામાં શું રહેવાનું. દૂતિન સન સુની પૂર્જન બાની મંદોદરી અધિક અકુલાની. આખી લંકામાં આવી ચર્ચા થવા લાગી
ઘેર ઘેર બધા ભયભીત છે અને આ ચર્ચા આ ભય એ વાત થાતી થાતી મંદોદરીના કાને પહોંચી. દૂતીને સન સુની પુરજન બાની મંદોદરી અધુક અકલાની, મંદોદરી અધિક અકલાની. અને મંદોદરી વ્યાકુળ થઈ ગઈ. મંદોદરી પ્રજામાં ભય પામેલો, પ્રજામાં ભય વ્યાપેલો જોઈ અને મંદોદરી અકળાઈ ઉઠી અને જઈ અને રાવણના ચરણ પકડી લીધા. રાવણના ચરણ પકડી અને રાવણને વારંવાર વિનંતી કરવા લાગી. રહસી ચોરી કર પતિ પગ લાગી, બોલી બચન નીતિ રસ પાગી. પોતાના પતિના પગ પકડી અને નીતિમાં તરબોળ થયેલા રાવણને શિખામણ આપતા, સતુપદેશ આપતા વચન મંદોદરી બોલી. શું બોલી? કંત કરસ હરિસન પરિહરવું. એ નાથ, ભગવાન હરિહરે વિરોધ મૂકી દો. મંદોદરી સમજાવે છે, જો પતિવ્રતા મંદોદરી છે. 5 સતીઓમાં મંદોદરીનું નામ આવે છે. મંદોદરી સતી નારી શું કામ છે? કારણ કે એને પોતાના પતિને હંમેશા સાચી શિખામણ દીધી. ક્યારે એમ ન કીધું કે હે નાથ, હે દશાનંદ, તમારો જેવો વીર આ આખા બ્રહ્માંડમાં તમારા જેવો કોઈ વીર નથી. તમે શંકર ભગવાનના પરમ અનન્ય ભક્ત છો. તમે કૈલાસ ઉઠાવી લીધો. આખી ત્રિકાળ, આખી સૃષ્ટિને, ત્રણેય લોકને તમે જીતી લીધા. તમે સ્વર્ગ જીત્યું, તમે પાતાળ જીત્યું, તમે પૃથ્વી જીતી, તમે દેવતાઓને જીતા, તમે નાગને જીતા, તમે કિન્નરોને, મનુષ્યોને જીતી લીધા. 10 દિશાઓમાં તમારો ડંકો વાગે. આવી વાત ક્યારેય મંદોદરીએ પોતાના પતિને કીધી નથી. ખોટા વખાણ મંદોદરીએ ક્યારેય ન કર્યા. પતિવ્રતા સ્ત્રી એ જ છે જે પોતાના પતિને ખોટા રસ્તે જાતો પાછો વળે. એ પોતાના પતિને સ્વાર્થ ન શીખડાવે. મંદોદરીએ ક્યારેય રાવણને સ્વાર્થ નથી શીખડાવ્યો. મંદોદરી હંમેશા રાવણને, તમે જોજો આખી રામાયણ જોશો ને તો મંદોદરીએ જેટલી વાર રાવણને પાછો વાળ્યો ને કોઈ નથી વાળ્યો. મંદોદરીએ જેટલી સાચી શિખામણ દીધી ને કોઈએ નથી દીધી. એટલે મંદોદરીનું નામ 5 પતિવ્રતા, 5 સતી નારીઓમાં મંદોદરીનું નામ આવે છે. તો આ મંદોદરી પતિના પગ પકડી અને સમજાવે છે કે હે નાથ, ભગવાન હારે વેર છોડી દો, હરિહારે વેર છોડી દો. મોર કહા અતિ હિતય ધરહુ. મારા હિતકારી વચનને તમારા હૃદયમાં ધારણ કરો. ભગવાન હારેનું વેર ત્યજી દો, એમાં ભલાઈ નથી. સમજત જાસુ દૂત કઈ બરની, સમજત જાસુ દૂત કઈ કરની, સ્ત્રવહી ગર્ભ રજની ચર ઘરની, તાસુ નારીની જ સચી બોલાઈ, પઠ બહુ કંત જો ચહુ બોલાઈ. એ મહારાજ, જેના દૂતના વિચાર આવતા, એને એ ભયાનક એ પરાક્રમ, આખી લંકા હડાહડ હળગાવી નાખી. મહારાજ, એનો વિચાર આવે ને તે રાક્ષસોની સ્ત્રીઓના ગર્ભ સ્ત્રવી જાય છે. એ મહારાજ, એના સ્વામી આવશે તો આ લંકાની શું દશા થશે? તાસુ નારીની જ સચી બોલાઈ. એ મહારાજ, હવે મોડું કરો માં, હવે વેળા વીતી જાય છે. જોજો ક્યાંક મોડું ન થાય, જલ્દી કરી લ્યો. હવે જલ્દી કરી અને એની પત્નીને તમે જલ્દી એની પાસે મોકલી દો. તાસુ નારીની જ સચી બોલાવી, પોતાના મંત્રીને બોલાવી એની પત્નીને પઠવહુ કંત જો ચહુ ભલાઈ. હે નાથ, હે સ્વામી, હે પતિદેવ, જો તમે તમારી ભલાઈ ઈચ્છતા હોય ને તો મંત્રીને બોલાવીને જલ્દી હવે એની પત્નીને સોંપી દો. શું કામ? તવ કુલ કમલ બિપિન દુઃખદાયી. એ મહારાજ, એ સીતા નથી. તવ કુલ કમલ બિપિન દુઃખદાયી સીતા, સીત નિશા સમાઈ. મહારાજ, તમારું આ કમળ જેવું કુળ છે ને, કમળનું આખે આખું જેમ વન હોય એમ તમારા કમળના વન જેવું આખે આખું કુળ છે ને, એની માથે જેમ હિમ પડે અને હવાર પડે એકેય કમળ હોય નહીં. આખા કમળના વનનો નાશ કરી નાખે એવી રાતની ઠંડી પડે, એવી હિમની રાત પડે ને મહારાજ, આખા વનના કમળના વનનો નાશ કરી નાખે ને, એમ તમારા કુળરૂપી કમળના વન માટે આ સીતા હિમરૂપી રાત થઈને આવી છે. મહારાજ, તમારા કુળમાં રોવાવાનું નહીં રહે. આ સીતા નથી, આ કાળ રાત્રિ છે. આ બધાને લેવા આવી છે, આ બધાને ભરખી જવા આવી છે. મહારાજ, તમારા કુળમાં એક રાક્ષસ રોવાવાળો નહીં રહે. મારી વાત માનો, જલ્દી એને સોંપી દો. તબ કુલ કમલ બિપિન દુઃખદાયી સીતા, સીત નિશા સમ આઈ, સુનહુ નાથ સીતા બિન દીન હે, હિતન તુમ્હાર સંભોજ કીન. હે મહારાજ, હજી મારી વાત માની લો. જો તમે એમ માનતા હોય કે ભગવાન શિવજી તમારી રક્ષા કરશે, બ્રહ્માજી તમારી રક્ષા કરશે, તો તમે ભૂલ ખાવ છો. જાનકીને દીધા વિના શંકર ભગવાન તમને નહીં હાચવે, બ્રહ્માજી તમને નહીં હાચવે, કોઈ તમારું હિત નહીં કરે. સુનહુ નાથ સીતા બિન દીન હે, હિતન તુમ્હાર સંભોજ કીન હે, રામ બાણ અહિગન સરિસ નિકર નિશાચર ભેગ. એ મહારાજ, રામના બાણ છે ને હરપ જેવા છે અને તમારા આ બધા રાક્ષસો દેડકા જેવા છે. હવે ખાઈ ન જાય ને એટલી જ વાર છે.
महाराज राम बाण अहिगन सरिस निकर निशाचर भेग जब लगी ग्रसत न तब लगी ये महाराज ज्यां સુધી ખાઈ ન જાય ત્યાં સુધીમાં ઉપાય કરી લ્યો જબ લગી ગ્રસત ન તબ લગી જતન કરહુ તજી ટેક એ મહારાજ જલ્દી હવે હઠ છોડી અને જલ્દી ઉપાય કરી જાનકીને સોંપી દો નકર જેથી રામના સારંગમાંથી બાણ નીકળશે મહારાજ એ હર્પ જેવા બાણ તમારા દેડકા જેવા રાક્ષસોને ખાઈ જવાના શ્રવણ સુની સઠતા કરી બાણી પણ આ તો અભિમાની દશાનન અભિમાની જેની માથે મોત નાચતું હોય એને ઉપદેશ ક્યાંથી લાગે શ્રવણ સુની સઠતા કરી બાણી બિહસા જગત વિદિત અભિમાની રાવણ દાંત કાઢવા માંડ્યો ખડખડાટ હસવા લાગ્યો તુલસીદાસજીએ કેવું કીધું રાવણને જગત વિદિત અભિમાની આખો જગ પ્રસિદ્ધ અભિમાની છે આવો અભિમાની રાવણ સાચી શિખામણ દીધી પણ ન લાગી હસવા લાગ્યો સભય સ્વભાવ નારી કર સાચા શું કીધું ખબર છે રાવણ કે બધાય સાચું કહે છે સ્ત્રીનો સ્વભાવ હું તોય ડરપોક જ હોય સ્ત્રીનો સ્વભાવ ડરપોક હોય સભય સ્વભાવ નારી કર સાચા મંગલ મહુ ભાઈ મનાતી કાચા મંદોદરી આ તો મંગળ થવાનું છે તને દેખાતું નથી મંગળ થવાનું છે એમાંય તને ભય લાગે છે મંગળમાંય અમંગળ દેખાય છે જો આવે મરકટ કટકાઈ જીએ બિચારે નિશિચર ખાઈ હે મંદોદરી તું વિચાર તો કર જો એ બધા વાંદરાઓ લંકામાં આવશે ને તો આપણા બિચારા રાક્ષસો છે ને એને ઘર બેઠા ખોરાક મળી જશે આ તો મંગળ છે ઘરે આવશે આપણા આંગણે આવી અને આપણા રાક્ષસોને ખાઈ ખાઈ અને બધા તૃપ્ત થશે આ તો મંગળ છે આમાં તું ભય પામવાની આવી બુદ્ધિ રાવણની ભ્રષ્ટ થઈ ગઈ છે કંપહી લોક જાગી ત્રાસા તાસુ નારી સવિત બડી હાસા મંદોદરી જેના ભયથી ત્રિલોકી આખી સૃષ્ટિ કંપે છે દિશાઓના દિગ્પાલો લોકપાલો જેનાથી ભય પામે જેનાથી આખું બ્રહ્માંડ ધ્રુજે એ રાવણની પત્નીને ભય લાગે મને તો હસવું આવે છે તાસુ નારી સભિત બડી આશા એની પત્ની ડરે આ તો બહુ દાંત કાઢવાની વાત કહેવાય હસવાની વાત કહેવાય આમ કઈ અસ કહી બેહસી તાહી ઉરલાઈ આમ કઈ મંદોદરીને હૃદય લગાડી ચલે સભા મમતા અધિકાઈ અને સભામાં વયો ગયો નો માન્યો મંદોદરીની વાત ઉડાડી દીધી કાને જ ન લીધી વાત રાવણ સભામાં આવેલો ગયો મંદોદરી હૃદય કર ચિંતા આ બાજુ મંદોદરી મનમાં વિચારવા લાગી ચિંતા કરવા લાગી શું ચિંતા કરે ભય ઉકંત પર વિધિ વિપરીતા મારા પતિના ઉપર વિધાતા વિપરીત થયો છે મંદોદરી હૃદય કર ચિંતા ભય ઉકંત પર વિધિ વિપરીતા મારા સ્વામી ઉપર વિધાતા વિપરીત થયો છે નકર આમ ન હોય આટલો જ્ઞાની વિદ્વાન પ્રકાંડ પંડિત આવો વિદ્વાન ભગવાન શિવજીનો પરમ ઉપાસક અને આજે એને એટલી વાત નથી સમજાતી કે એની માથે મોત નાચે છે ભગવાનને નથી ઓળખતો બેઠે સવા ખબરી હસી પાઈ આ બાજુ મંદોદરી ચિંતા કરે છે અને આ બાજુ રાવણ જઈને સભામાં બેઠો સભામાં જઈ અને જ્યાં બેઠો ત્યાં એને ખબર મળી કે દરિયાને સામે પારે આખી સેના ભગવાનની આવી છે રામજીની આખી સેના દરિયાને સામે કાંઠે આવીને ઊભી છે બેઠે સભા ખબરી હસી પાઈ સિંધુ પાર સેના સબ આઈ દરિયાને પેલે પાર આખી સેના આવી ગઈ છે એટલે રાવણે બધાને પૂછ્યું કે હવે સેના આવી ગઈ છે સામા કાંઠે દુશ્મનની સેના છે તો હવે આપણે શું કરવું જોઈએ હવે તમે બધા પોતપોતાનો મત કહો કે હવે આપણે શું ઉપાય કરવો જોઈએ બુજેસી સચિવ ઉચિત મત કહો હે મંત્રીઓ મને હવે સલાહ આપો કે હવે આપણે શું કરવું જોઈએ તે સબ હસે મસ્ત કરી રહ્યો તો મંત્રીઓએ શું કીધું ખબર શું સલાહ દીધી દાંત કાઢવા માંડ્યા હસવા લાગ્યા રાવણના પતનનું કારણ જો આ બધું હતું કોઈ દિવસ મંત્રીઓએ સાચી સલાહ ન દીધી મંદોદરી એક જ સાચી સલાહ દીધી વિભીષણજીએ સાચું કીધું રાવણનો દીકરો હતો પ્રહસ્ત એ દીકરો સાચું કહેતો અને મંદોદરીના રાવણના નાના હતા માલ્યવાન એ સાચું કહેતા પણ આ બધાનું રાવણ કોઈ દી માન્યો નહીં ખોટા અભિમાની માણસોએ રાવણને ચડાવતા ગયા ત્યારે આ મંત્રીઓએ કેવી સલાહ દીધી ખબર છે કે જીતે સુરાસુર તબશ્રમ નાઈ મહારાજ તમે એમ કહો છો શું કરવાનું કાંઈ કરવાનું નથી શાંતિથી બેઠા રહ્યો આનંદથી આનંદ લ્યો નાચ ગાન જો બસ આનંદમાં રહ્યો જીતે સુરાસુર તબશ્રમ નાહી નર બાનર કઈ લેખે માઈ મહારાજ આપણે દેવતાઓને જીતી લીધા પાતાળમાં રાક્ષસોને જીતી લીધા તોય આપણને કાંઈ પરિશ્રમ નથી થયો મહેનત નથી થઈ ભય નથી થયો તો આ તો નર બાનર કઈ લેખે માઈ આ મનુષ્યોને વાંદરા શું ગણતરીમાં એમાં શું વળી ઉપાય કરવાનો કાંઈ ચિંતા કરવામાં
અને તુલસીદાસજી એક સુંદર દોહો લખ્યો છે, સચિવ વૈદ ગુરુ તીની જો પ્રિય બોલહી ભઈ આસ. મંત્રી, વૈદ, ગુરુ આ ત્રણેય જો કાં તમને સારું લગાડવા માટે, કાં લાલચમાં અને કાં ભય પામી અને તમને સારું લાગે એવું બોલે અને જો સાચી સલાહ ન આપે તો એનું પરિણામ શું આવે? તો તુલસીદાસજી કહે છે કે રાજ ધર્મ તન તીન કર હોય બેગી નાશ. જો મંત્રી તમને સારું લગાડવા માટે કે લાલચમાં ખોટી શિખામણ આપે ને તો રાજા નષ્ટ થઈ જાય, રાજ્યનું પતન થાય. અને જો વૈદ ખોટી સલાહ આપે, સંપત્તિની લાલચમાં કે ભય પામીને વૈદ જો ખોટી સલાહ આપે તો શરીરનો નાશ થાય, દર્દીનો નાશ થાય. અને જો ગુરુ લાલચમાં આવી કે ભય પામી અને ખોટી સલાહ આપે તો ધર્મનો નાશ થાય. સચિવ, વૈદ, ગુરુ તીન જો પ્રિય બોલહી ભય આસ. ભય માટે અથવા તો આશા એટલે કે લાલચ માટે તો રાજ ધર્મ તન તીન કર હોય બેગી નાશ, તરત નાશ થઈ જાય, રાજ્ય, ધર્મ અને શરીરનો. અને રાવણ હારે આજ થયું, સોય રાવણ કહો બની સહાય. બસ રાવણને આજ સંયોગ થયો, એને કોઈથી કોઈ સાચું ન કીધું. અસ્તુતિ કરે સુનાઈ સુનાઈ, બધા એને સંભળાવી વખાણ જ કરી રાખ્યા. અસ્તુતિ કરત સુનાઈ સુનાઈ, સંભળાવી બધા સ્તુતિનો વખાણ જ રાવણના કર્યા. તમારા જેવું કોઈ નથી, તમારી તોલે કોનો આવે, તમે અતુલિત બળના સ્વામી છો, તમારી નીચે આખી સૃષ્ટિ તમારા અનુશાસનમાં છે, તમારી તોલે કોણ છે, મારા તમે પરમવીર છો. આમ કઈ રાવણને ચડાવી રાખ્યો. અસ્તુતિ કરી સુનાઈ સુનાઈ. પણ વિભીષણજી આવી અને રાવણને આજ વખતે ટકોર કરી, સાચી સલાહ દીધી. અવસર જાની વિભીષણ આવા. એ સમય વિભીષણજી આવ્યા. અવસર જાની વિભીષણ આવા, ભ્રાતા ચરણ શીશ તે નાવા. આવીને રાવણના ચરણમાં માથું નમાવ્યું. પુનિસિરુ નાય બેઠની જ આસન. માથું નમાવી પોતાના આસને બેઠા. બોલા વચન પાય શાસન. રાવણની આજ્ઞા પામી અને વિભીષણજીએ વચન બોલ્યા. વિભીષણજીએ શું કીધું? જો કૃપાલ પૂછ્યું મોહી બાતા. એ મહારાજ, જો તમે મને પૂછતા હોય કે શું કરવું જોઈએ તો મારી વાત સાંભળો. મતિ અનુરૂપ કહો હિત તાતા. હું મારી બુદ્ધિ પ્રમાણે કહું છું અને તમારું હિત થાય એવું કહું છું. મારા ધ્યાનથી સાંભળજો. જો આપણ ચાહે કલ્યાણા સુજ સુસુમતિ શુભ ગતિ સુખ નાના. હે મહારાજ, જો તમે તમારું કલ્યાણ ઈચ્છતા હોય, જો તમે તમારું શુભ ઈચ્છતા હોય, જો તમારી શુભ ગતિ ઈચ્છતા હોય, જો તમારી સુમતિ સદબુદ્ધિ થાય એવું ઈચ્છતા હોય તો મહારાજ આટલું કરો. સો પર નારી લીલાર ગોસાય તજઉ ચૌથી કે ચંદ કી નાઈ. હે મહારાજ, જે પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય, જે જગતમાં યશ ઈચ્છતો હોય, મહારાજ જે સુમતિ સન્મતિ ઈચ્છતો હોય, પોતાનું શુભ ઈચ્છતો હોય ને એને પરનારીનો ચોથના ચંદ્રમાની જેમ ત્યાગ કરી દેવો જોઈએ. એમ કહેવાય છે કે ચોથનો ચંદ્રમા છે ને શ્રાપ છે. ચોથના ચંદ્રમા સામે જોવાયની કલંક લાગે. ચોથનો ચંદ્રમા, ચતુર્દશીનો ચોથનો ચંદ્રમા, ચોથનો, એની સામે જોઈને ચતુર્થીનો ચંદ્રમા, ચતુર્થીના ચંદ્રમા સામે જોવાથી દોષ લાગે, પાપ લાગે. ગણપતિજીનો શ્રાપ છે કે જે કોઈ ચતુર્થીનો ચંદ્રમા જોશે ને એની માથે કલંક લાગશે. તો જે પોતાનું શુભ કલ્યાણ હિત અને ગતિ ઈચ્છતો હોય ને એને પરનારીનું મુખ છે ચોથના ચંદ્રમાની જેમ એનો ત્યાગ કરી દેવો જોઈએ. વિભીષણજી સાચી સલાહ દીધી. એ મહારાજ સાંભળો, 14 ભુવન એક પતિ હોય, ભૂત દ્રોહ તિષ્ઠય નહીં સોઈ. એ મહારાજ, કદાચ 14 ભુવનનો એક રાજા હોય ને, 14 ભુવન આખા 14 બ્રહ્માંડ એના અનુશાસન નીચે હોય ને, છતાંય આ જગતના જીવ વાયરે જોઈ દ્રોહ કરે, વેર કરે ને મહારાજ, તો સાંભળો એનો નાશ થઈ જાય. 14 ભુવન એક પતિ હોય, ભૂત દ્રોહ તિષ્ઠય નહીં સોઈ. મહારાજ, આ જગતના જીવોથી વેર કરવાથી કોઈનું કલ્યાણ થતું નથી. ગુણ સાગર નાગર નર જોઉં, અલ્પ લોભ ભલ કહી ન કહું. એ મહારાજ, મનુષ્ય ગુણોનો સમુદ્ર અને ચતુર હોય, એને ભલે થોડોક જ લોભ કેમ ન હોય, પણ કોઈ એને ભલો કહેતું નથી. જો વિભીષણજી કેવી સલાહ આપે કે માણસ ગમે એટલો જ્ઞાની હોય, ગમે એટલો વિદ્વાન હોય, પણ એને થોડોક પણ લોભ કે લાલચું હોય ને તો એને માણસ સારો માણસ નથી. આ એક જ દુર્ગુણ હોય ને, લાલચનો, ઝંખનાનો, કંઈક પામવાનો આસક્તિ હોય ને, એટલે એને સારો માણસમાં એની ગણતરી ન થાય. વિભીષણજી કહે છે કે મહારાજ, કામ ક્રોધ મદ લોભ સબ નાથ નરક કે પંથ. મહારાજ, કામ ક્રોધ લોભ
આ બધા જ નરકે જવાના માર્ગ છે. કામ ક્રોધ મદ મોહ કામ ક્રોધ મદ લોભ સબ નાથ નરક કે પંથ સબ પરિહરી રઘુબીર હી ભજહુ ભજહી જેહી સંત. એ મહારાજ આ બધું છોડી અને ભગવાનને ભજો, રઘુનાથજીને ભજો. જેને સંતો ભજે છે એવા રઘુનાથજીને આ કામ ક્રોધ મોહ મદ લોભ આ બધા નરકે જવાના માર્ગ છે. મહારાજ આને છોડી અને ભગવાનને ભજો. હું તમને આવી સલાહ આપું છું. આ બધા તો તમને ખોટી સલાહ દે છે. મહારાજ આનું માનશો નહીં. આમાં રાજ્યનું પતન થશે, તમારું પતન થશે, આખી લંકા નગરી રોળાશે. મહારાજ કોઈ પાણી પાવા વાળું આપણા કુળમાં નહીં રહી. તમે મારી વાત માનો. तात राम नहीं नर भूपाला भुवनेश्वर काल हुकर काला. મહારાજ રામ રાજા નથી, એ જગતનો બાપ છે, એ જગતના ઈશ્વર છે. રામ तात राम नहीं नर भूपाला भुवनेश्वर काल हुकर काला. મહારાજ કાળનો કાળ છે, એને તમે કેમ જીતી શકવાના? બ્રહ્મ અનામય અજ ભગવંતા વ્યાપક અજિત અનાદિ અનંતા. એ મહારાજ સાંભળો, અજન્મા છે, નિરામય છે, વ્યાપક છે, અજય છે, અનાદિ છે, અનંત બ્રહ્મ છે. મહારાજ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પરમેશ્વર કણે કણમાં જે વ્યાપ્ત છે, જે અજન્મા છે. આ તો ભક્તોના ભૂખ, ભક્તોના ભય ભાંગવા માટે, ભૂમિનો ભાર હરવા માટે મહારાજ એ અવતાર ધરીને આવ્યા છે. એની સાથે વેર કરીને તમે શું પામવાના? એટલે કેમ જીતી શકવાના? એ તો અજય છે. રણમાં આ જગતમાં એને કોઈ જીતી જ ન શકે. એ મહારાજ એ કાળના કાળ છે. આખી સૃષ્ટિનો પ્રલય થાય, એ પ્રલય વખતે જે કાળ આખી સૃષ્ટિને ખાઈ જાય, આખી સૃષ્ટિનો નાશ કરી નાખે, એ કાળનો જે કાળ છે મહારાજ, એની યારે તમે વેર કરીને તમારું શું હિત થવાનું? સાંભળો મહારાજ, ગોદ્વિજ દયનો દેવ હિતકારી કૃપા સિંધુ માનુસ્તન ધારી. એ મનુષ્ય નથી, એ મનુષ્ય જેવી લીલા કરે છે. રામ પરબ્રહ્મ છે, પરમાત્મા છે, એ મનુષ્ય નથી, એ રાજાના કુંવર નથી. એ મનુષ્ય જેવી લીલા કરે છે. એ તો ગાયો માટે, બ્રાહ્મણો માટે, એ દેવતાઓ માટે હિત, દેવતાઓ ગાયોને બ્રાહ્મણોનું હિત કરવા માટે મનુષ્ય જેવી લીલા કરે છે. અને દશરથ મહારાજના દીકરા થઈને આવ્યા છે, અવતાર ધરીને આવ્યા છે. ગોદ્વિજ ધેનુ દેવ હિતકારી કૃપા સિંધુ માનુષ તનધારી. ગાયો બ્રાહ્મણો અને દેવતાઓ માટે ભગવાને અવતાર લીધો છે. જનરંજન ભંજન ખલભ્રાતા. એ મહારાજ પોતાના ભક્તોના મનોરંજન કરવા માટે, એને આનંદ દેવા માટે અને દુષ્ટોને દંડ દેવા માટે વેદ ધર્મ રક્ષક સુનુભ્રાતા. એ મારા ભાઈ સાંભળો, એ વેદોની રક્ષા કરવા માટે અવતાર ધરીને આવ્યા છે. મહારાજ તાહી બૈરુતજી નાઈએ માથા. એની યાર વેર છોડી દો, એને જલ્દી જઈને માથું નમાવો, એના ચરણમાં પડી જાઓ. તાહી બૈરુતજી નાઈએ માથા પ્રણતારતી ભંજન રઘુનાથા. એ મહારાજ ભગવાન ભક્તોના દુઃખને હરી લેવા વાળા છે. તમારા દોષ નહીં જોવે. તમે આવડું મોટું પાપ કર્યું છે, આવડી મોટી ભૂલ કરી છે, છતાંય ભગવાન દયાના સાગર છે. એ તમારી ભૂલ નહીં જોવે, તમારું પાપ ક્ષમા કરશે. મહારાજ જલ્દી કરો, હવે મોડું કરો માં. આ બધું વેર છોડી અને એના શરણે જાઓ. જાનકીને જગદંબા માનો, એને માં માનો. જલ્દી જઈ અને માં જાનકીને માફી માંગી એને સોંપી દો અને ભગવાનના ચરણમાં જઈ અને ભગવાનના ચરણમાં જઈને માફી માંગો. મહારાજ ભગવાન તમને ક્ષમા કરશે. દેહુનાથ પ્રભુ કહું બે દેહી. એ મહારાજ જાનકીને આપી દો, સીતાજીને આપી દો. ભજહુ રામ બિન હેતુ સનેહી. રામને ભજો બિનુ હેતુ સનેહી. ભજહુ રામ બિનુ હેતુ સનેહી. બિનુ હેતુ સનેહી એટલે શું ખબર છે? કોઈ પણ જાતના હેતુ વિના જે પ્રેમ કરવા વાળો છે એવો જગતમાં ભગવાન એક જ છે. આ જગતમાં જે કોઈ તમને પ્રેમ કરે છે, જે કોઈને તમારા ઉપર ભાવ છે, એનું કઈ કારણ છે. કારણ વિનાનું, હેતુ વિનાનું કોઈનું હેત હોતું નથી. હેતુ વિનાનું કોઈનું હેત નથી હોતું. પણ ભગવાન તો હેતુ વિના હેત કરવા વાળા છે. એ તમને તમારી ગતિ કરે, તમને સદબુદ્ધિ આપે, તમને પોતાની ભક્તિ આપે. અરે મનુષ્ય જન્મ આપ્યો તો એમાં શું કારણ છે? આપણે પશુ પંખીઓની, વૃક્ષોની, કીટ પતંગ આ બધી યોનિઓમાં જન્મ લઈને આવ્યા, તે આપણે એવા તો શું પુણ્ય કર્યા હતા કે આપણને મનુષ્ય દેહ મળે? કાંઈ નહીં. પશુ પંખી શું પુણ્ય કરી શકે? પણ ભગવાને કૃપા કરીને મનુષ્ય દેહ દીધો. તો એ કૃપા શું કારણથી કરી? કાંઈ કારણ નહીં, એનો સ્વભાવ છે. ભગવાનનો સ્વભાવ એટલો બધો દયાળુ છે કે કૃપા એને ન કરવી રીતે થઈ જાય. આવા હેતુ વિનાના હેત વાળો એક ભગવાન જગતનો નાથ વિભીષણજી કહે છે કે મહારાજ માં જાનકીને હોપી અને રામજીને ભજો. શરણ ગયે પ્રભુતા હુન ત્યાગા વિશ્વદ્રોહ કૃત અગજે હી લાગા. એ મહારાજ શરણે જવાથી ભગવાન ત્યાગ નથી કરતા, એનો સ્વભાવ છે. ગમે એટલો પાપી હોય પણ ભગવાન પોતાના શરણે આવ્યા પછી એને છોડે નહીં, એનો ત્યાગ ન કરે. શરણ ગયે પ્રભુ તાહુ ન ત્યાગા
વિશ્વદ્રોહ કૃત અગજેહી લાગા. એ મહારાજ, કદાચ આખા જગતનો દ્રોહ કરવાનું જેને પાપ લાગ્યું હોય ને, એવો પાપી પણ ભગવાનના શરણે જાય ને, એની પાસે જઈ અને ભગવાન પાસે ચરણમાં જઈને આંસુ સારે આહુણા પાડે, મહારાજ ભગવાન એને ક્ષમા કરી દે, એને પણ નિર્ભય કરી દે. આવા દયાળુ છે. જાસુ નામ ત્રય તાપન સાવન, સોઈ પ્રભુ પ્રગટ સમુજે જી રાવણ. એ મહારાજ દશાનંદ, એ રાવણ જેનું નામ રામ નામ ત્રણેય તાપનો નાશ કરવા વાળું છે. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક, આ ત્રણ તાપ કહેવાય. આ ત્રણેય તાપનો જે નાશ કરવા વાળું રામ નામ છે મહારાજ, એ જ જગતના નાથ અવતાર લઈને આવ્યા છે. આમ સમજી અને રામને ભજો. બાર બાર પદ લાગવું વિનય કરવું દસ શીશ. એ મહારાજ, વારંવાર તમારા ચરણમાં પ્રણામ કરી હું તમને વિનંતી કરું છું. પરિહરી માન મોહ મદ ભજવું કોસલાધીશ. માન મોહ અહંકાર છોડી અને અયોધ્યાના રાજા રામજીને ભજો. मुनि पुलस्ति निज शिष्य सन कही पठई यह बात, तुरत सो में प्रभु सन कही पाई सुअवसर तात. મહારાજ, પુલત્સ્ય મુનિએ પોતાના શિષ્ય ભેગી આ વાત મને કેવડાવી હતી અને હું તમને કહું છું મહારાજ કે રામ અવતાર લઈને આવ્યા છે. એ ભગવાન છે, પરબ્રહ્મ પરમેશ્વર છે. પુલત્સ્ય મુનિએ પોતાના શિષ્ય દ્વારા મને કીધું હતું મહારાજ, હું તમને કહું છું તમારા હિતમાં આ છે, આ સલાહ મારી માનો, જેથી આ લંકા રોડાતી બચી જાય. મહારાજ, તમારા લીધે આ રાક્ષસોના કુળનો નાશ ન થાય, આપણી આખી લંકા રોડાય નહીં. મહારાજ, હવે મોડું ન કરો. અને એ જ સમયે માલ્યવંત અતિ સચિવ સયાના, તાસુ વચન સુની અતિ સુખમાના. માલ્યવાન નામના એક મંત્રી છે, રાવણના નાના થાય. રાવણના નાના માલ્યવાન એ વિભીષણજીના વચન સાંભળી રાજી થયા, પ્રસન્ન થયા. માલ્યવંત અતિ સચિવ સયાના, તાસુ વચન સુની અતિ સુખમાના. અને માલ્યવાનજીએ રાવણને કીધું, મહારાજ તાત અનુજતવ નીતિ વિભૂષણ. એ મહારાજ, તમારા ભાઈ નીતિના સાગર છે, નીતિના વિભૂષણ છે. એ તો નીતિને જાણે છે. વિભીષણજી જે કહે છે સત્ય કહે છે. સૌર ધરહુજો કહત વિભીષણ. વિભીષણજી જે કહે છે ને સલાહ માનો, એને હૃદયમાં ધારણ કરો. મહારાજ, રિપુત કરસ કરત કહત સઠ દો. વિભીષણજીએ સાચી સલાહ દીધી. માલ્યવંતજીએ પણ રાવણને સમજાવ્યું, મહારાજ વિભીષણની સલાહ માનો, એમાં તમારું હિત છે. માં જાનકીને મોકલી દો, ભગવાન હારેનો વેર છોડી દો. પણ સાચી સલાહ રાવણને ક્યાંથી લાગી? રાવણની માથે તો કાળ નાચે, જેની માથે મોત નાચતું એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. રાવણની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. રાવણ ખીજાણો. સાચી સલાહ દીધી છતાં પણ ખીજાણો. અભિમાનીનો સ્વભાવ હોય, એને સાચો ઉપદેશ દિયો ને તો એવડો હાલે, એને ખીજ ચડે. જેની માથે કોઈને મદિરા પી ગયો હોય, મદિરાનો નશો ચડ્યો હોય, પછી કોઈનું માને નહીં, કોઈનું ન માને. એ જેને ખાડામાં જ પડે, ધૂળમાં ધૂળધાણી થઈ જાય. એમ જ જેને અભિમાનનો નશો ચડે ને, એ કોઈનું ન માને. ગમે એવો સાચો ઉપદેશ ત્યારે એને લાગે જ નહીં, કારણ કે એને નશો ચડેલો અભિમાનનો. જ્યાં સુધી એનું પતન ન થઈ જાય ત્યાં સુધી એ કોઈની વાત માને નહીં. રિપુત કરસ કહત સઠ દો. અભિમાની ખીજાય. સાચો ઉપદેશ દેવાથી અભિમાનીને ક્રોધ આવે. આ રાવણને ક્રોધ આવ્યો અને ખીજાઈને બેને શું કીધું ખબર છે? દુષ્ટો, મારા દુશ્મનના વખાણ મારી પાસે કરો છો. રિપુત કરસ કહત સઠ દો. એ સઠ દુષ્ટો, દુશ્મનના મારી પાસે વખાણ કરો છો. દૂરી ન કરે હું यहाँ અહીં કહું. જાઓ, અહીંથી જાઓ, મારી આંખ આગળથી છેટા થાવ. માલ્યવંતને શું કહે છે ખબર છે? કે જા મારી આંખ આગળથી, એ વૃદ્ધ ગઈઢા તું છેટો થા, જા મારી આંખ પાસેથી જા. માલ્યવંત ગૃહ ગયું બહોરી. માલ્યવંતજી ઘરે વયા ગયા. રાવણની સભા છોડીને માલ્યવંતજી વયા ગયા. અપમાન કરી નાખ્યું. એક વડીલ છે, વૃદ્ધ છે, પોતાના નાનાજી છે, છતાંય રાવણે અપમાન કરી નાખ્યું. માલ્યવંતજી વયા ગયા. વિભીષણજીને તો હજી પોતાનો ભાઈ છે, રાવણની મમતા છે કે મારા મોટા ભાઈનો નાશ ન થાય, મારા વંશનો નાશ ન થાય, મારા ભાઈનું હિત હજી કહું. આમ વિચારી અને વિભીષણજી પાછાય પ્રાર્થના કરે છે. સાધુ છે ને, જો વિભીષણજી સાધુ છે, એને એમ કેમ પ્રકારે ગમે એમ થાય, પોતાનું દુઃખ લાગે, પોતાનું અપમાન થઈ જાય, છતાં પણ રાવણનું હિત કઈ રીતે થાય, ગમે એમ કરીને એને બળતરા છે કે હજી મારા ભાઈને હાંચવી લઉં. કારણ કે એને ખબર છે કે નગર શું થવાનું છે, હજી હાંચવી લઉં, મારી લંકા બચી જાય. આ બધી રાણીઓ
આ બધી સ્ત્રીઓ વિધવા થતી બચી જાય. આખી લંકામાં કેટલી સ્ત્રીઓ વિધવા થશે, કેટલા બાળકો બાપ વિનાના થશે, આ બધી વિભીષણજીને ખબર છે. એટલે વિભીષણજી પાછા હાથ જોડીને કહે છે, કહે વિભીષણ પુનિ કર જોરી, હાથ જોડીને કહે છે કે મહારાજ સાંભળો, સુમતિ કુમતિ સબકે ઉર રહી. મહારાજ સુમતિ એટલે કે સદબુદ્ધિ, કુમતિ સબકે ઉર રહી. સદબુદ્ધિ અને કુબુદ્ધિ બધાયના હૃદયમાં હોય છે. બધાયના હૃદયમાં સદબુદ્ધિ ને કુબુદ્ધિ બેય હોય. મહારાજ નાથ પુરાણ નિગમ અસ કહે. પુરાણો અને વેદો એમ કહે છે કે સદબુદ્ધિ અને કુબુદ્ધિ બધાયમાં હોય છે. જહાં સુમતિ તહ સંપત્તિ નાના. પણ સાંભળો મહારાજ, જ્યાં સદબુદ્ધિ હોય ને, સંમતિ હોય ને, ત્યાં સંપત્તિ આવે, ત્યાં સમૃદ્ધિ આવે. જહાં કુમતિ તહ વિપત્તિ નિદાના. અને જ્યાં કુબુદ્ધિ હોય ને, ત્યાં આપત્તિ આવે, ત્યાં દુઃખ આવે. જો તુલસીદાસજી સુંદર ચોપાઈ, સુંદર વાત કીધી છે કે સાંભળો, જો તમે સન્મતિથી જીવશો ને તો સમૃદ્ધિ તમારે ગોતવા નહીં જવી પડે, તમારા આંગણે આવીને ઊભી રહેશે. જે માણસ પવિત્રતાપૂર્વક જગત કલ્યાણ માટે નિસ્વાર્થ રીતે ધર્મના અનુશાસનમાં રહી, શાસ્ત્રોની વાત માની અને ભગવાનની મર્યાદાથી જે જીવે ને, આવો સંમતિવાળો જે માણસ છે ને, એના આંગણે આવી અને રીધિ સીધી ઊભી રહે, એના આંગણે આવી અને સમૃદ્ધિ ઊભી રહે. અને જે માણસ શાસ્ત્રને ગણતો નથી, પાપથી જે ડરતો નથી, જે ભગવાનથી ડરતો નથી અને મનમાનીઓ આચરણ કરે છે, આવી કુબુદ્ધિનો જે માણસ છે ને, તુલસીદાસજીએ કીધું એના જીવનમાં દુઃખ અને આપત્તિ આવે આવે અને આવે. જહાં સુમતિ તહ સંપત્તિ નાના, જહાં કુમતિ તહ વિપત્તિ નિદાના. આ નક્કી છે. જો માણસ ધર્મપૂર્વક જીવશે તો એના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે, અને જો માણસ અધર્મપૂર્વક સ્વેચ્છાચારી પોતાના મનનું દાયરું કરી અને જીવશે તો એના જીવનમાં ભવિષ્યમાં દુઃખ અને આપત્તિ આવશે. તવ ઉર્કુમતી બસે વિપરીતા. મહારાજ, હું નજરે જોઉં છું, તમારા મનમાં અત્યારે કુબુદ્ધિ વસી ગઈ છે. મહારાજ, તમને નથી દેખાતું, તમને નથી સમજાતું, તમને નથી ખબર પડતી, પણ મને ખબર પડી ગઈ છે કે તમારી માથે અત્યારે દુષ્ટ બુદ્ધિ, કુબુદ્ધિ હાવી થઈ ગઈ છે. મહારાજ, હજી ચેતી જાઓ, હે દશાનંદ, હજી સમજી જાઓ, તમારી માથે કુબુદ્ધિ હાવી થઈ છે. હિત અને હિત માનહુ રીપુ પ્રીતા. મહારાજ, અત્યારે તમને દુશ્મન મિત્ર લાગે છે, મિત્ર દુશ્મન લાગે છે. તવ ઉર્કુમતી બસી વિપરીતા, હિત અને હિત માનહુ રીપુ પ્રીતા. મહારાજ, અત્યારે તમને હિત અહિત લાગે છે અને દુશ્મન મિત્ર લાગે છે અને મિત્ર દુશ્મન લાગે છે. તમને તમારું સારું નરસું અત્યારે કઈ દેખાતું નથી. કાલ રાત નિશી ચરકુલ કેરી, તેહી સીતા પર પ્રીતિ ઘનેરી. એ મહારાજ, જે રાક્ષસ કુળ માટે કાલ રાત્રિ થઈને આવી છે, એ સીતાની, એ જાનકીને તમને મમતા લાગી, એની માયા લાગી છે. મહારાજ, તમને દેખાતું નથી કે એ તો રાક્ષસોનો નાશ કરવા માટે આવી છે, આપણા કુળનો નાશ કરવા માટે આવી છે. તાત ચરણ ગઈ માગવું, રાખવું મોર દુલાર. મહારાજ, મારા પ્રેમને, જો તમને મારા ઉપર થોડો કઈ સ્નેહ હોય, મારા ઉપર જો ભાવ હોય, મને તમારો નાનો ભાઈ માનતા હોય તો મહારાજ, મારી આટલી વાત માનો. તાત ચરણ ગઈ માગવું, હું તમારા ચરણે પડી અને તમારી પાસે માંગુ છું. સીતા દેવું, રામ કહું, અહિત ન હોય તુમાર. મહારાજ, જાનકી દઈ દો અને રામ રામ ભજો, રામ રામ રટો, જાનકી દઈ દો. જાઓ મહારાજ, હું કહું છું, તમારું અહિત નહીં થાય. વિભીષણજી આટલી સુંદર સલાહ દીધી, મહારાજ, જાનકી દઈ દો, રામ ભજો, તમારું અહિત નહીં થાય અને જવાબદારી હું લઉં છું. બુદ્ધ પુરાણ શ્રુતિ સંમત બાની, કહી વિભીષણ નિધિ બખાની. વિભીષણજીએ પંડિતો, પુરાણો અને વેદો આ બધાની સંમત આવી સુંદર વાણી કીધી. પણ સુનત દશાનન ઉઠારી સાઈ. પણ અભિમાની ન માન્યું, ખીજાણ, ક્રોધ કરી. સુનત દશાનન ઉઠારી સાઈ. ખીજાઈ શું બોલ્યો ખબર છે? વિભીષણજીને કહે છે, ખલ તોહી નિકટ મૃત્યુ અબાઈ. એ દુષ્ટ, તાર મોત નજીક આવ્યું છે. વિભીષણજીને રાવણ આમ કહે કે દુષ્ટ, તાર મોત નજીક આવ્યું છે. જેસી સદાસઠ મોરજી આવા, મારો જીવાડો જીવેશ, મારું ખાસ અને દુશ્મનના વખાણ કરેશ. હું જીવાડું ત્યારે તો જીવેશ. જેસી સદાસઠ મોરજી આવા, રીપુકર પચ્છ મૂઢ તોહી ભાવા. અને તને દુશ્મનનો પક્ષ ગમે છે, મારું ખાસ અને હું જીવાડું જીવેશ અને દુશ્મનનો પક્ષ લેશ. કહસી ન ખલ અસ કોજગ માહી, ભુજબલ જાહી જીતા મે નાહી.
એ દુષ્ટ કહેતો ખરો, આ જગતમાં એવું કોણ છે કે મેં એને મારી ભુજાઓના બળથી જીતી ન લીધો હોય? રાવણની ભુજાઓનું બળ તને નથી ખબર? મારા પરાક્રમને શું તું નથી જાણતો? મમપુર બસી તપસીન પર પ્રીતિ, મારા પુર મારેસ, મારા નગર મારેસ, મારી લંકા મારેસ અને પ્રેમ કરસી તપસ્વી હારે પક્ષ લેસ એનો સઠમીનું જાયતી નહીં કઈ નીતિ. જા મૂર્ખ દુષ્ટ, જા અહીંયા વયો જા, જલ્દી જા, ત્યાં જા અને એને નીતિ સંભળાવજે. જા, મારે તારા ઉપદેશ ને નીતિ સાંભળવા નથી. જા, એના વખાણ કરેસ ને એ તને ગમે છે, જા એની આગળ. અસ કહી કીન એસી ચરણ પ્રહાર, આમ કઈ લાત મારી. અસ કહી કીન એસી ચરણ પ્રહારા. જો વિભીષણજી સંત છે, ભગવાનના પરમ ભક્ત છે અને એને રાવણને લાત મારી, આના જેવું મોટું બીજું કોઈ પાપ છે જ નહીં. આ જ સમયે રાવણની લંકા રોડાઈ ગઈ. વિભીષણજીને લાત મારીને તે જ સમયે રાવણનું આયુષ્ય પૂરું થઈ ગયું. અસ કહી કીન એસી ચરણ પ્રહારા, અનુજ ગહે પદ બારહી બારા. વિભીષણજીને લાત મારી તોય વિભીષણજીએ ચરણમાં પકડી રાવણને વારંવાર વિનંતી કરી. અનુજ ગહે પદ બારહી બારા. ભગવાન શિવજી માં પાર્વતીજીને કથા કરતા કહે છે કે દેવી જો તો ખરા, ઉમા સંત કઈ હઈ બળાઈ, મંદ કરત જો કરઈ ભલાઈ. દેવી જો તો ખરા, સંતનો સ્વભાવ કેવો હોય? રાવણે વિભીષણજીને લાત મારી તોય વિભીષણજી વારંવાર ચરણમાં પડી ચરણ પકડી અને રાવણને હજી રાવણનું જે હિત થાય એ સમજાવે છે કે મારા જાનકીને સોંપી દો. તમે ભલે મને લાત મારી, ભલે તમે મારા બાપની તોલે છો, મારા પિતાની તોલે છો, પણ મારું માનો, તમે જલ્દી કરો, રામજીના શરણે જાઓ, એની યારે વેર મૂકી દો. શિવજી કહે છે કે જો તો ખરા, આટલું અપમાન કરી નાખ્યું છતાં ઉમા સંત કઈ હઈ બળાઈ, મંદ કરત જો કરઈ ભલાઈ. જે પોતાનું બગાડવા વાળાનું પણ ભલું કરે, સંતનો સ્વભાવ છે. પોતાની સાથે વેર રાખતો હોય એનું પણ કલ્યાણ કરે, આ સંતનો સ્વભાવ છે. વિભીષણજીએ શું કીધું? તું પિતુ સરીસ ભલે હી મોહી મારા. એ મહારાજ, તમે મારા પિતાની તોલે છો, ભલે મને માર્યું, પણ મહારાજ રામ ભજે હિતનાથ તુમ્હારા. હું જાતા જાતા એક વાત કહેતો જાઉં છું, તમારું કલ્યાણ રામ ભજવામાં છે. રામ ભજે હિતનાથ તુમ્હારા. મહારાજ, જો તમારું હિત કરવું હોય ને તો રામ ભજો. સચિવ સંગ લે નભપત ગયું અને વિભીષણજી નીકળ્યા. પોતાની સાથે પોતાના જે સચિવ મંત્રીઓ માણસો હતા, આ બધા વિભીષણજીની સાથે ગયા. વિભીષણજી એને સાથે લઈ અને આકાશ માર્ગે જવા માટે તૈયાર થયા. સચિવ સંગ લે નભપત ગયું, સબ હી સુનાઈ કહત અસ ભયઉ. પણ જાતા જાતા બધા સાંભળે એમ કહેતા ગયા. આખી સભાને જાતા જાતા વિભીષણજી કહેતા ગયા. શું કહેતા ગયા? રામ સત્ય સંકલ્પ પ્રભુ સભા કાલ બસ્તોરી. હે રાવણ, રામ એ સત્ય પ્રતિજ્ઞ પરમાત્મા છે, સાંભળી લે, એને જે કીધું એ કરશે. હે રાવણ, રામની પ્રતિજ્ઞા એટલે પ્રતિજ્ઞા, એ પરબ્રહ્મ પરમેશ્વર છે. આ જગતમાં એને કોઈ જીતી જ ન હગે. રાવણ એ દુષ્ટોને દંડ દેવા માટે જ આવ્યા છે. સાંભળી લે, રામ એ પરમ સત્ય છે. રામનો નાશ થાય જ નહીં, રામને જીતી હગાશે જ નહીં. રામ સત્ય સંકલ્પ પ્રભુ સભા કાલ બસ તોરી. તારી આખી સભા કાળને વશ થઈ છે. સાંભળી લે, મેં રઘુવીર શરણ અબ જાઉં દેહી જની ખોરી. હવે હું રામના શરણે જાઉં છું, હવે મને દોષ ન દેતો. મારાથી સમજાવતું તો એટલું મેં સમજાવી દીધું, મેં જોઈ લીધું, આખી તારી સભા કાળને વશ થઈ છે. હવે મને દોષ ન દેતો, હવે હું જાઉં છું, હવે તારી લંકા રોડાવવાની. આમ કહીને વિભીષણજી નીકળ્યા. અસ કહી ચલા વિભીષણ જબહી. તુલસીદાસજીએ સુંદર ચોપાઈ કીધી. અસ કહી ચલા વિભીષણ જબહી, આયુહીન ભય સબ તબહી. વિભીષણજી જેવા આમ કહી અને લંકામાંથી નીકળ્યા ને એ જ ક્ષણે આખી લંકામાં બધાય રાક્ષસો આયુષ્ય વિનાના થઈ ગયા. બધાનું આયુષ્ય પૂરું થઈ ગયું. વિભીષણજી હતા ને ત્યાં સુધી જ બધાનું આયુષ્ય હતું. લંકાનો નાશ થતો એટલે જ અટકતો હતો, કારણ કે લંકામાં વિભીષણજી જેવો સંત રહેતો હતો. અસ કહી ચલા વિભીષણ જબહી, આયુહીન ભય સબ તબહી. સાધુ અવજ્ઞા તુરત ભવાની, કર કલ્યાણ અખિલ કે હાનિ. ભગવાન શિવજી કહે છે કે હે દેવી, સાધુનું અપમાન કરો ને એટલે તરત જ તમારો નાશ થાય, એમાં વાર જ ન લાગે. સાધુનું અપમાન કરવાથી, સાધુને દુઃખ દેવાથી તરત જ તમારો નાશ થાય, તરત જ તમારું પતન થઈ જાય, એમાં વાર લાગે જ નહીં. રામ અને જબહી વિભીષણ ત્યાગા, ભય વિભવ બિનુ તબહી અભાગા. જે ક્ષણે રાવણે વિભીષણજીનો ત્યાગ કરી દીધો ને એ ક્ષણે રાવણ અભાગ્યો થઈ ગયો. અભાગ્યો ઐશ્વર્ય વિનાનો, નૂર વયું ગયું મોઢા ઉપર વિભીષણજી નીકળ્યા તો.
રામ જબહી વિભીષણ ત્યાગા ભયો વિભવ વિનું તબહી અભાગા. અને આ બાજુ વિભીષણજી નીકળ્યા છે, પણ મનમાં વિચાર કરતા જાય, હરખાતા જાય છે. શું હરખાતા જાય છે? ચલે હરસી રઘુનાયક પાહી. હરખાતા હરખાતા ઠાકોરજીની પાસે જવા માટે વિભીષણજી રસ્તામાં જતા જતા વિચાર છે, કરત મનોરથ બહુ મન માહી. મનમાં અનેક જાતના મનોરથ કરતા જાય છે. અરે રે દેખી એવું જાય ચરણ જલ જાતા. હું ઠાકોરજીના ચરણના એ દર્શન કરીશ. કેટલા સુંદર ભગવાનના ચરણ છે, જે ચરણનો મહિમા વેદોએ ગાયો છે, ભક્તોએ ગાયો છે. આવા ભગવાનના રાતા કમળ જેવા કોમળ ચરણ. અરે રે આજ મને એના દર્શન થશે. હું પાપી રાક્ષસ અધમ, મને ઠાકોરજીના દર્શન થશે, મને ભગવાનના ચરણના દર્શન થશે. આમ કરતા કરતા વિભીષણજી મનોરથ કરતા હરખાતા જાય છે. દેખી એવું જાય ચરણ જલ જાતા અર્ણ મૃદુલ સેવક સુખદાતા. અરે રે સેવકોને સુખ આપનારા, શરણાગતોનું રક્ષણ કરનારા, ભક્તોના ભયને હરનારા એ કમળ જેવા ભગવાનના કોમળ ચરણના મને દર્શન થશે. જે પદ પરસી તરી ઋષિ નારી દંડક કાનન પાવનકારી. એ ભગવાનના સુંદર કમળ કે જેના, એ ભગવાનના સુંદર ચરણ કે જેનો સ્પર્શ થવાથી ઋષિ પત્ની અહલ્યા પથ્થરમાંથી સ્ત્રી બની અને મુક્ત થઈ ગઈ. એનું પાપનો નાશ થઈ ગયો. આવા ભગવાનના સુંદર પવિત્ર ચરણ, જે ચરણ આ દંડક વનને પાવન કરવા માટે ભગવાનના ચરણ આવ્યા. દંડક કાનન પાવનકારી. ઋષિ પત્ની અહલ્યાનો ઉદ્ધાર કરનારા, દંડક વનને પવિત્ર કરનારા એવા ભગવાનના ચરણના મને દર્શન થશે. જે પદ જનક સુતા ઉરલાય. એ ચરણ જે માં જાનકીના હૃદયમાં સદા નિવાસ કરે છે. માં જાનકી જે ચરણને હૃદયમાં ધારણ કરીને બેઠા છે, એ ભગવાનના સુંદર ચરણ, જેનું ભગવાન શિવજી ધ્યાન કરે, જેનું બ્રહ્માજી ધ્યાન કરે, જેનું યોગીઓ ધ્યાન કરે, જે ચરણમાંથી ગંગાજી નીકળ્યા છે, આવા ભગવાનના સુંદર ચરણ કમળના મને દર્શન થશે. જે પદ જનક સુતા ઉરલાય કપટ કુરંગ સંગ ધરતાય. જે ભગવાન મારીચ કપટી મૃગ બન્યો, હરણ બન્યો, અને એ હરણનો વધ કરવા માટે, મારીચને ગતિ દેવા, એનો ઉદ્ધાર કરવા માટે જે ચરણ આ વનમાં ઉગાડા પગે ભગવાન નીકળ્યા, અને જે ચરણથી આ ભૂમિ પવિત્ર થઈ, એ મૃગની પાછળ દોડવા વાળા એ ભગવાનના કોમળ ચરણના આજ મને દર્શન થશે. હર ઓર સર સરોજ પદ જઈ. જે ભગવાન શિવજીના હૃદયરૂપી સરોવરમાં કમળની જેમ વિરાજમાન છે, એવા ભગવાન રામજીના ચરણ. અહો ભાગ્ય મેં દેખી હઉ તેહી. અરે રે મારા અહોભાગ્ય છે કે આજ ભગવાનના એ ચરણના મને દર્શન થશે. जिन पायन के पादुकन ही भरत रहे मन लाई, ते पद आज बिलोकी हूँ इन नयननी अब जाए. अरे रे આજ મને આ આંખથી, મારી આંખથી હજી વિભીષણજીને માનવામાં નથી આવતું. મારી આ આંખથી મને એ ઠાકોરજીના દર્શન થશે, જે ભગવાનની ચરણ પાદુકાને ભરતજીએ માથે ચડાવી. આ ભગવાનને સુંદર ચરણ, એ પવિત્ર ચરણ, એના મને દર્શન થશે. એહી વિધિ કરત પ્રેમ વિચારા. આમ મનમાં મનોરથ કરતા કરતા હરખાતા હરખાતા પ્રસન્ન થતા થતા વિભીષણજી અનેક વિચારો કરતા કરતા રસ્તામાં જાય છે. અને આ બાજુ વિભીષણજી આવી અને દરિયાની પેલે પાર, આકાશ માર્ગે દરિયો પાર કરી, અને જ્યાં ભગવાન હતા ત્યાં દરિયાના આ પાર વિભીષણજી આ એવું સપદી સિંધુ એહી પારા. વિભીષણજી દરિયાના આ પાર આવ્યા, અને જ્યાં વાંદરાઓએ વિભીષણજીને આવેલા જોયા. કપિન વિભીષણ આવત દેખા. વાંદરાઓ વિભીષણજીને આવેલા જોયા. જાના કો રીપુ દૂત વિશેષા. એટલે વાંદરાઓને થયું કે આ કોઈ રાક્ષસનું દૂત લાગે છે. લંકામાંથી આકાશ માર્ગે આવ્યો, રાક્ષસોનો કોઈ વિશેષ દૂત હશે. એટલે એને ત્યાં જ રોકી, ત્યાં રાખી, અને ભગવાનની પાસે બધા, સુગ્રીવની પાસે બધા વાંદરા આવ્યા. તાહી રાખી કપિસ મહી આયે. બધા વાંદરાઓ વિભીષણજીને જોયા, વિભીષણજીને અહીંયા જ ઊભા રાખી અને બધા સુગ્રીવની પાસે આવ્યા. તાહી રાખી કપિસ પહી આયે સમાચાર સબ તાહી સુનાયે. આવીને બધા સમાચાર કીધા. કહ સુગ્રીવ સુનહુ રઘુરાઈ. સુગ્રીવજીએ ભગવાનને કીધું, ભગવાનને વંદન કરી ઠાકોરજીને કહે છે, પ્રભુ આવા મિલન દશાનન ભાઈ. ઠાકોરજીને કહે છે કે હે નાથ, દશાનન રાવણના ભાઈ તમને મળવા માટે, તમારા દર્શન કરવા માટે આવ્યા છે પ્રભુ. એટલે ભગવાન કહે છે કે રાવણના ભાઈ મારા દર્શન કરવા, મને મળવા રાવણના ભાઈ આવ્યા?
કહ પ્રભુ સખા બુજીએ કહા. સુગ્રીવને કહે છે મિત્ર તો હવે આપણે શું કરવું જોઈએ? કેમ આવ્યા હશે? એનો ભરોસો કરવો કે નહીં? હું શું કરું? કહ પ્રભુ સખા બુજીએ કહા. ભગવાન તો લીલા કરવા વાળા છે ને, તો ભગવાન જાણી જોઈને વિભીષણજીને જાણી જોઈને સુગ્રીવને પૂછે છે. સુગ્રીવને કહે છે કે સખા તો મારે શું કરવું જોઈએ? કહ પ્રભુ સખા બુજીએ કહા. તો સુગ્રીવ કહે છે કહઈ કપિસ સુનહુ નરનાહા. હે પ્રભુ સાંભળો, જાની ન જાય નિશાચર માયા. રાક્ષસોની માયા એનો ભરોસો ન કરાય. જાની ન જાય નિશાચર માયા. રાક્ષસોની માયા જાણી ન મગાય, એનો ભરોસો ન કરાય. કામ રૂપ કેહી કારણ આયા. આ તો બધા માયાવી છે. સુઈ કારણથી આવ્યો હોય, મારા પેટમાં કઈ દગો હોય તો હે પ્રભુ એનો ભરોસો ન કરાય. ભેદ હમા લેન સઠ આવા. આપણો ભેદ જાણવા માટે દુષ્ટ આવ્યો હોય. એક કામ કરીએ પ્રભુ, રાખીએ બાંધી મોહિય સ્વભાવા. મને તો એમ લાગે છે કે એને બાંધી દે, બાંધીને રાખી, એનો ભરોસો ન કરાય. તો ઠાકોરજી હસવા લાગ્યા. સુગ્રીવની સામે જોઈને ભગવાન હસવા લાગ્યા. ભગવાન કહે છે કે સખા, હે મિત્ર સુગ્રીવ, તમે જે કીધું ને, તમે તમારી રીતે સાચા છો. તમે જે કીધું ને એ રાજનીતિ છે. રાજનીતિ કહે છે કે દુશ્મનના ભાઈનો ભરોસો કરાય નહીં. એ કાંઈ ભેદ લેવા માટે આવ્યો હોય. પણ સાંભળો સખા, નીતિ તુમ નીકી વિચારી. તમે નીતિ હારી સાચી વિચારી, પણ સાંભળો મમ પદ્મ શરણાગત ભયહારી. જો આ સુંદરકાંડની સુંદરતા, પાછી આ સુંદરકાંડની સુંદરતા આવી છે. સાંભળો સુંદરકાંડ શું કામ સુંદર છે. ભગવાન કહે છે કે વિભીષણ, તમે સુગ્રીવ, તમે જે કીધું ને રાજનીતિ પ્રમાણે એ બધું સાચું છે, પણ મારા સ્વભાવનું મારે શું કરવું? મમ પણ શરણાગત ભયહારી. મારા શરણે કોઈ ભય પામીને આવ્યો હોય તો એનો ભય હરી લેવો એ મારી પ્રતિજ્ઞા છે, મારો સ્વભાવ છે. હું મારો સ્વભાવ કેમ છોડું? મારા શરણે આવી અને પછી જો એ ભયભીત રહીએ તો મને રામ કોણ કહે? એ સુગ્રીવ મારો સ્વભાવ છે, મારી પ્રતિજ્ઞા છે. મારા શરણે આવે એ કદાચ કરોડો બ્રાહ્મણોનો દોહી હોય, કરોડો બ્રહ્મ હત્યાનું એને પાપ લાગ્યું હોય, ગમે એવો પાપી હોય, છતાંય મારે શરણે આવે એટલે હું નિર્ભય કરી દઉં. સખા નીતિ તુમ નીકી બિચારી. મમ પન શરણાગત ભયહારી. સુની પ્રભુ બચન હર્ષ હનુમાના. શરણાગત બચ્ચલ ભગવાના. અને જ્યાં ભગવાને આમ કીધું કે હે સુગ્રીવ, હું નહીં છોડી શકું, હું વિભીષણને બાંધી ન રાખી શકું, એ તો મારા શરણે આવ્યો છે. સાંભળો, મારા શરણે આવેલાનો હું ત્યાગ ન કરું. આમ જ્યાં હનુમાનજી સાંભળ્યું ને તો હનુમાનજી એટલા બધા પ્રસન્ન થયા, રાજી થઈ ગયા. સુની પ્રભુ વચન હર્ષ હનુમાના. શરણાગત બચ્ચલ ભગવાના. હનુમાનજીની આંખમાં આંસુ આવી ગયા કે ઠાકોરજી શરણાગત વત્સલ છે. ભગવાન શરણાગતોનું રક્ષણ કરવા વાળા છે. હવે જો હોય હનુમાનજી વિભીષણજીને લંકામાં મળ્યા. હનુમાનજીએ જ વિભીષણજીને ભરોસો દેવડાવ્યો કે વિભીષણ, ભગવાન કેવળ પ્રેમ જોવે છે. ભગવાન કોઈની જાતિ નથી જોતા, ભગવાન કોઈનું કુળ નથી જોતા. હું તો એક વાંદરો છું. જો તો ખરા, હું વાંદરો હોવા છતાંય ભગવાને મારા ઉપર કેટલી કૃપા કરી. તમે તો ભગવાનના પરમ ભક્ત છો. તમને ભગવાન ચોક્કસ શરણે રાખશે. તમે ભય છોડી દો, ભગવાનને ભજો. રામજી શરણાગત વત્સલ છે. ભગવાન ભક્તોના ભયને હરી લેવા વાળા છે. તમારું દુઃખ ભગવાનને ખબર છે. ભગવાન તમારું કલ્યાણ કરશે, તમને શરણે રાખશે. આમ હનુમાનજી વિભીષણજીને ભરોસો દઈને આવ્યા હતા. અને હવે જ્યારે વિભીષણજી ભગવાનના શરણે આવ્યા તો સુગ્રીવને બધા કહેવા લાગ્યા કે પ્રભુ વિભીષણને બાંધી દેવાય, દુશ્મનનો ભાઈ છે. છતાં પણ હનુમાનજી કઈ બોલ્યા નહીં. હનુમાનજીને આવીને ભગવાનની પાસે આવીને ઠાકોરજીની પાસે આવીને કહેવાય કે પ્રભુ, હું ઓળખું છું વિભીષણજીને, તમારા પરમ ભક્ત છે. હે નાથ, એની સાથે આવો વ્યવહાર ન કરશો. આ બધા ઓળખતા નથી પ્રભુ. મારા ભરોસે તો એ આવ્યો છે. તુમરો મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભાઈ સબ જગ જાના. હનુમાન ચાલીસામાં આપણે બોલી છીએ ને, તુમરો મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભાઈ સબ જગ જાના. કે હે હનુમાનજી મહારાજ, મારુતિ વિભીષણજી તમારી વાત માની અને લંકાના રાજા થયા. આ આખું જગત જાણે છે. તમારો ભરોસો કર્યો તો લંકાના રાજા થયા. તો આ વિભીષણ હનુમાનજીના ભરોસે જ ભગવાનના શરણે આવ્યા છે. છતાં પણ હનુમાનજી એક શબ્દ પણ બોલ્યા નહીં. શું કામ ખબર છે? એને ભગવાન ઉપર ભરોસો છે. મારા ઠાકોરજી કેટલા શરણાગત વત્સલ છે ને એ મને ખબર છે. મારે કેવું થોડું જ પડે? એને ખબર ન હોય? એ તો જગતનો નાથ છે. આને કહેવાય સેવક ધર્મ. પોતાના સ્વામી પાસે ક્યારેય પણ આગળ પડતી ઓવર થઈને વાત ન કરે.
એને ભરોસો હોવો જોઈએ કે મારા સ્વામીને બધી ખબર જ છે. સ્વામીને શિખામણ દેવા જાય ને સેવક ન કહેવાય. સ્વામીને શિખામણ નથી અને પોતાના સ્વામી ઉપર જેને ભરોસો જ હોય. હનુમાનજીને ખબર જ હતી કે શું થવાનું છે, એટલે હનુમાનજી કાંઈ ન બોલ્યા. પણ જ્યાં ભગવાને કીધું ને કે મારા શરણે આવેલાનો હું ત્યાગ ન કરું, વિભીષણ તો મારો છે, આમ જે મારો કીધું ને તો હનુમાનજી મારાની આંખમાં આંસુ આવી ગયા કે મને ખબર હતી કે મારા ઠાકોરજી શું કરવાના છે. આજ મારો ભરોસો સાચો પડ્યો. સુની પ્રભુ વચન હરસ હનુમાના શરણાગત બચ્છલ ભગવાના. અને ભગવાન શું બોલ્યા ખબર છે? સાંભળી લ્યો સુગ્રીવ. શરણાગત કહો જે તજહી નિજ અનહિત અનુમાની તે નર પાવર પાપમય તિન્હી બિલોકત હાનિ. જો બહુ શ્રેષ્ઠ દોહો તુલસીદાસજી રામચરિતમાનસમાં લખ્યો છે કે સાંભળો, ભગવાન બોલ્યા છે સુગ્રીવને કહે છે કે સુગ્રીવ સાંભળો, આપણે શરણે કોઈ આવ્યું હોય, એ શરણાગત બિલકુલ તમારા ભરોસે જ આવ્યો હોય, આખા જગત આરે છેડો ફાડીને આવ્યો હોય, બધાની મમતા મૂકીને આવ્યો હોય, તમારા સિવાય જેને કોઈનો આધાર જ ન હોય, તમારા સિવાય જેને કાંઈ ગતિ જ ન હોય, તમારા સિવાય જેને કાંઈ ચિંતન જ ન હોય, તમે જ જેની સંપત્તિ છો, તમે જ જેના સગાવાલા છો, તમે જ જેનું સર્વસ્વ છો, આટલો ભરોસો જે મનુષ્ય તમારા ઉપર મૂકતો હોય ને, એનો જો તમે ત્યાગ કરી દો કે નિજ અનહિત, પોતાનું હિત થશે કે અનહિત થશે, જગત શું વાતો કરશે, બીજાને સારું લાગશે કે ન શું લાગશે, આ એક આવશે તો બીજા 5 પછી વયા જશે, આમ વિચારી અને જે સાચા શરણાગતનો ત્યાગ કરી દે ને, આવા પાપીનું મોઢું ન જોવું જોઈએ. શરણાગતનો ત્યાગ ન કરાય. ભગવાન બોલ્યા છે સાચો મહાપુરુષ એ છે જે શરણે આવેલાનો કોઈ દિવસ ત્યાગ ન કરે. આજ આપણા ભારત વંશની પરંપરા છે, આજ સુંદરકાંડની સુંદરતા છે. શરણાગતનો ત્યાગ ન કરવો. જેને મન વચન કર્મથી તમારી જ ગતિ હોય ને, એના માટે 500 ને છોડવા પડે તો છોડી દેવા, આખા જગત આરે વેર કરવું પડે તો ભલે કરવું પડે, પણ શરણાગતને નહીં છોડવાનું. આ તો આપણી એ ભૂમિ છે. આ એક હોલા માટે જીવ દઈ દેવાયા છે, એક તેતર માટે જીવ દઈ દીધા છે. શરણાગતનો ત્યાગ ન કરાય. એના માટે ભલે બીજા જાતા હોય તો જવા દેવાના, પણ જો મારું અહિત થઈ જશે તો, બીજા પછી મારા નહીં રહીએ તો, બીજા મને છોડીને જતા રહેશે તો, મારું બધું વિખાઈ જશે તો, આવું વિચારીને જો તમે શરણાગતનો ત્યાગ કરો ને, તો ભગવાન કહે છે કે આવા પાપીનું મોઢું ન જોવું જોઈએ. આ તો સ્વાર્થી છે, પાપી છે, આવાનું મોઢું જોવાથી પાપ લાગે. કોટી વિપ્ર બદલા ગઈ જાહુ. હવે ભગવાન બોલ્યા છે કે સાંભળો સુગ્રીવ, કરોડો બ્રહ્મત્યા ભલે લાગી હોય, આ એ શરણ તજવું નહીં તાવું, મારા શરણે આવે હું એનો ત્યાગ ન કરું. ભલે કરોડો બ્રાહ્મણોની હત્યાનો એને પાપ લાગ્યું હોય, પણ મારા શરણે આવે તો હું એનો ત્યાગ ન કરું. સન્મુખ હોય જીવ મોહી જબહી, જન્મ કોટી અગ્ના સહિત બહી. હે સુગ્રીવ, જીવ જે દિવસે મારે સન્મુખ થયો ને, એના કરોડો જન્મના પાપનો નાશ કરી નાખો. ભગવાનને સન્મુખ થાય પછી જીવના પાપ ન જોવા. કોઈ પણ માણસ ગમે એટલો પાપી હોય, અગાઉ જેવો હોય એવો, પણ જો એ ભગવાનના રસ્તે વળે તો પછી એના પાપ ન જોવા. કારણ કે હવે એનો ભગવાને હાથ ચાલ્યો છે, આજ નહીં તો કાલ એની બુદ્ધિ શુદ્ધ થઈ જશે, થઈ જશે, થઈ જશે. પણ મન વચન કર્મથી ખરેખર ભગવાનના રસ્તે વળેલો હોય તો, મન વચન કર્મથી ખરેખર જો કોઈ ભગવાનના રસ્તે ચડે તો પછી એના દોષ ન જોવા કે પેલા આવા હતા, હવે બધા આપણે નથી કહેતા કે ભક્તિ સમરા કાઢી ગઈ, તાત્કાલિક ભક્તિ ચડી ગઈ. કોઈ બિચારો જરાક સેવા કરતો હોય, મંદિર વારતો હોય, કંઈ પણ કરતો હોય, ક્યાંય પણ સેવા કરતો હોય, ક્યાંય રાવટીઓ આ તે, ક્યાંય સંસ્થાઓમાં ગૌ સેવા આ તે કાંઈ પણ કરતો હોય, ચકલાને ચણ નાખતો હોય, ગાયોને લીલું નાખતા હોય, તો આપણે એવી માળા કરતા હોય તો આપણે એવી વાતો કરી ભક્તિ સમરા કાઢી ગઈ. નહીં, આવું નહીં બોલવું, દોષ લાગે. ભગવાનના માર્ગે ચડ્યો ને, ભૂતકાળમાં જેવો હોય એવો. હવે જવાબદારી ભગવાનની છે. હવે ભગવાન એને સજ્જન બનાવશે. ભગવાન તો એવું બોલે કરોડો જન્મનો, કરોડો બ્રાહ્મણોની હત્યાનું પાપ ભલે લાગ્યું હોય, પણ જીવ મારે સન્મુખ થાય ને પછી એના પાપનું જોતો નથી. અને આનું સૌથી મોટું ઉદાહરણ છે કચ્છના જેસલ જાડેજા. ભગવાન એના પાપ નથી જોયા. જો પીર થઈને પૂજાય છે, નકર આટલા પાપ કર્યા હોય તો હજી પાપનું પ્રાયશ્ચિત કરવા કરોડો જન્મ લેવા પડે. ત્યાં તો પાપ તો હોય. કર્મના સિદ્ધાંત પ્રમાણે જોઈ, જો કર્મનું ફળ બધાને ભોગવવું જ પડતું હોય તો તમે વિચાર કરો, હજી કરોડ જન્મ તો જેસલને પાપ ધોવા લેવા પડે. પણ ભગવાને પાપ ન જોઈએ. શું કામ ખબર છે? જીવ મનવચન કર્મથી ભગવાનના શરણે થયો. ખોટે ખોટો દંભ નહીં, કપટ નહીં, સાચું કાજ ભગવાનના શરણે થયો. અને ઈ શરણે થયું એવું કોઈ ન થયું, એવો શરણે થયો.
જ્યારે મન વચન કર્મથી જીવ ભગવાનના શરણે થાય ત્યારે ભગવાન કહે છે એના કરોડો જન્મના પાપનો હું નાશ કરું છું. અને સુગ્રીવ, તમે મનથી વિચારો, જો વિભીષણ પાપી હોત તો એ મારા શરણે આવત જ નહીં. પાપીનો સ્વભાવ છે, એ કોઈ દી સજ્જન માણસ પાસે જઈ શકે જ નહીં, જાય જ નહીં, એની બુદ્ધિ એને જવા જ નથી. પાપવંત કર સહજ સ્વભાવ, ભજન મોર તઈ ભાવ ન કાહુ. એ સુગ્રીવ, પાપીનો સહજ સ્વભાવ છે, એનું મારું ભજન કોઈ દિવસ ગમે જ નહીં, એ કરી જ ન હોગે. તો વિભીષણ તો મારા શરણે આવ્યો, જે દુષ્ટ હોત ને કોઈ દિવસ મારા શરણે આવે જ નહીં. એને એવી સદબુદ્ધિ, એવો વિચાર જ ન આવે કે મારા શરણે આવે. એવો વિચાર એને ક્યારે આવ્યો? જ્યારે એની બુદ્ધિ પવિત્ર હશે ત્યારે, બુદ્ધિ નિર્મળ હશે ત્યારે મારા શરણે આવ્યું. પાપવંત કર સહજ સ્વભાવ, ભજન મોર તઈ ભાવ ન કાહુ. એ સુગ્રીવ, પાપીનો સહજ સ્વભાવ છે, એને મારું ભજન ગમતું નથી. જો પે દુષ્ટ હૃદય સોઈ હોય, મોરે સન્મુખ આવકી સોઈ. જો વિભીષણ દુષ્ટ હૃદયનો હોત તો કોઈ દી મારી સામે આવી હકત? મારી સામે આવત કોઈ દી? નક્કી વિભીષણ પવિત્ર છે, એ દુષ્ટ નથી. નિર્મલ મન જન સૌ મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. એ સુગ્રીવ, મને તો નિર્મળ મનના માણસો જ પામી શકે છે. મને કપટ, દંભ, પાપ, છિદ્ર આ બધું ગમતું નથી. મોહ, કપટ, છલ, છિદ્ર ન ભાવા. મને છળ કપટ આ બધું ગમતું નથી. મને તો નિર્મળ મનના માણસો ગમે છે. ભેદ લેન પટવાદ સીસા. અને જો કદાચ ભેદ લેવા પણ રાવણ મોકલ્યો હોય, કદાચ આપણો ભેદ જાણવા માટે પણ આવ્યો હોય, તોય કાંઈ ભય નથી. શું કામ? ભેદ લેન પટવાદસ સીસા, તબ હું ન કછું ભય હાનિ કપીસા. એ સુગ્રીવ, તોય કાંઈ ભય નથી, તોય કાંઈ હાનિ નથી. કેમ? જગમાં હું સખા નિશાચર જેતે, લક્ષ્મણું હનય નિમિષ મોહું તેતે. એ સુગ્રીવ, આખી સૃષ્ટિમાં જેટલા રાક્ષસો છે ને, એક નિમિષમાં લક્ષ્મણ એટલો બધા નાણી નાખે, એટલો સમર્થ લખન છે, એમાં મારી જરૂરી ન પડે. કદાચ ભેદ લેવા આવ્યો હોય ને તો આખી સૃષ્ટિના જેટલા રાક્ષસો છે ને, એક નિમિષમાં લક્ષ્મણ બધાનો નાશ કરી નાખે. જગમાં હું સખા નિશાચર જેતે, લક્ષ્મણ હનય નિમિષમાં હું તેતે. જો સભિત આવા શરણાઈ. પણ હે સુગ્રીવ, જો ભયભીત થઈને ખરેખર જ વિભીષણ મારા શરણે આવ્યો હશે, ખરેખર જો એ ભય પામીને મારા શરણે મારો થવા માટે જ આવ્યો હોય તો સાંભળી લ્યો સુગ્રીવ, રાખે રખી ઉતાહી પ્રાણ કી નાઈ. એને હું મારા જીવની જેમ હાચવીશ. વિભીષણને હું મારા પ્રાણની જેમ રાખીશ જો ખરેખર મારા શરણે આવ્યો હશે તો. આ મારો સ્વભાવ છે. ઉભય બાધી તૈયાર હું હસી કહ કૃપાની ઘેર. હસતા હસતા ભગવાન કહે છે જાઓ એને લઈ આવો, બે પ્રકારે લઈ આવો, સન્માનથી લઈ આવો, જાઓ. જય કૃપાલ કહી કપી ચલે, અંગદ હનુ સમેત. અને આ બાજુ વિભીષણજીને લેવા માટે હનુમાનજી સહિત, અંગદ સહિત, સુગ્રીવ સહિત વાંદરાઓ ગયા છે. સાદર તે આગે કરી બાનર, ચલે જહાં રઘુપતિ કરુણાકર. વાંદરાઓ વિભીષણજીને જઈને સમાચાર દીધા, વિભીષણજીને લઈ, વિભીષણજીને આગળ કરી અને વાંદરાઓ ભગવાનની પાસે આવવા માટે હાલતા થયા છે. સાદર તે આગે કરી બાનર, ચલે જહાં રઘુપતિ કરુણાકર. જ્યાં કરુણાના સાગર ભગવાન રામજી હતા ત્યાં વાંદરાઓ વિભીષણજીને આગળ કરી અને હાલતા થયા. અને વિભીષણજી જ્યાં ભગવાનને જોયા, ઠાકોરજીના દર્શન કર્યા, દુરહિતે દેખે દો ભ્રાતા. છેટેથી બે ભાઈને જોયા. રામ લક્ષ્મણને જ્યાં દૂરથી જોયા, નૈના આનંદ દાન કે દાતા. ત્યાં તો આંખોને આનંદ દઈ દે એવું તો ભગવાનનું રૂપ છે. ભગવાનનું રૂપ જોયું, વિભીષણજી ધીર થઈ ગયા. નૈના આનંદ દાન કે દાતા, દુરહિતે દેખે દો ભ્રાતા. નૈના આનંદ દાન કે દાતા. જો અનેક પ્રકારના દાનો, ભગવાન દાન દેવા વાળા તો છે, અભય દાન દેવા વાળા છે, હમણાં લંકાઈ દઈ દેવાના, એવા તો ભગવાન અઢળદાની તો છે. ભગવાન કલ્પવૃક્ષને કામધેનુ જેવા છે, એની પાસે જે માંગો એ જડે. તમારો ભય પણ હરી લે, સંપત્તિ સમૃદ્ધિ કાંઈ પણ આપી દે. આવા ભગવાન દાની તો છે જ. પણ તુલસીદાસજી તો કહે છે કે આ તો નૈનાનંદ દાન કે દાતા. ભગવાન તો ખાલી જોવાથી જ રૂપનું દાન કરી અને આપણને આનંદ આપી દે. ભગવાનનું રૂપ જ એવું છે કે એ જોઈ અને આંખને આનંદ આવી જાય. ભગવાન પોતાના રૂપ દ્વારા પોતાના રૂપનું દાન કરી અને આંખોને આનંદ આપવા વાળા આવા ભગવાનને જોયા. અને બહુરી રામ છબી ધામ બિલોકી, રહેવું ઠટુકી એક ટકપલ રોગી. ભગવાનની જ્યાં છબી જોઈ, ભગવાનનું રૂપ જોયું, ભગવાનની સુંદરતા જોઈને તો વિભીષણજીની આંખ સ્થિર થઈ ગઈ, આંખ ચોટી ગઈ.
बहुरी राम छवि धाम बिलोकी रहे ठटकी एक टक पल रोगी पलकारा રોકી રાખ્યા પલકારા રોકી આંખ ધીર થઈ ગઈ અને વિભીષણજી ભગવાનના રૂપનું પાન કરવા લાગ્યા ભુજ પ્રલંબ કંજારુન લોચન શ્યામ ગાત પ્રણત ભય મોચન ભગવાનની વિશાળ ભુજાઓ છે ભગવાન રામજીનું કેવું રૂપ છે ભુજ પ્રલંબ કંજારુન લોચન મોટી મોટી લાંબી ભુજાઓ ભગવાન આજાન ભુજ છે લાંબી ભુજાઓ વાળા ભગવાનને જોયા અને ભગવાનની સુંદર આંખો તાજું કમળ ખીલ્યું હોય ભુજ પ્રલંબ કંજારુન લોચન જાણે તાજું કમળ રાતુ ચોળ ભગવાનની આંખો રાતુ ચોળ હજી તો તાજું તાજું સરોવરમાંથી સવારના પોરમાં કોમળ કમળ ખીલ્યું હોય આવી ભગવાનના સુંદર નેત્રો ભગવાનના લોચન ભગવાનની મોટી મોટી ભુજાઓ શ્યામલ ગાત પ્રણત ભય મોચન અને ભક્તોના ભયનો ભગવાનના ભક્તોના ભયનો નાશ કરવા વાળું ભગવાનનું સુંદર સાંભળું શરીર છે ભગવાનની વિશાળ ભુજાઓ છે ભગવાનના સુંદર નેત્રો કમળ જેવા છે અને ભક્તોના ભયને હરવા વાળું ભગવાનનું સુંદર સાંભળું શરીર છે સિંહ ગંધ આયુત ઉર્સોહા ભગવાનના સિંહ જેવા ખભા છે આયત ઉર્સોહા અને ભગવાનની વિશાળ છાતી છે આનન અમિત મદન મનમોહા અને તુલસીદાસજી કહે છે કે કરોડો કામદેવની શોભા જેવું ભગવાનનું સુંદર મુખ છે કરોડો કામદેવ પણ ઝાંખા પડે આવા ભગવાનના મુખની કાંતિ છે નયન નીર પુલકિત અતિગાતા હવે ભગવાનને જોયા ને દર્શન થયા ને તો વિભીષણજીથી રહેવાનું નહીં ભગવાનનું રૂપ જ એવું છે વિભીષણજી રોઈ પડ્યા રૂવાડા ઊભા થઈ ગયા ભગવાનનું રૂપ જોઈ નયન નીર આંખમાંથી આંસુ પડ્યા પુલકિત અરિગાતા શરીરમાં રૂવાડા ઊભા થઈ ગયા મન ધરી ધીર કહી મૃદુ બાતા પણ મનમાં ધીરજ ધરી અને ભગવાનની સાથે બોલવા લાગ્યા વિભીષણજીના મુખમાંથી વેણ નીકળતું નથી ભગવાનનું એટલું કરુણામય સુંદર રૂપ છે ભગવાનના દર્શન થયા ભગવાનનું રૂપ તો હોય જ ને જેને પામવા માટે જ મનુષ્ય જન્મ છે પામવાની અંતિમ વસ્તુ જ જે છે એ જ વસ્તુ સામે આવીને ઊભી રહી જાય તો જીવની શું દશા થાય આજે આ વિભીષણજીની દશા થઈ છે આવતીકાલની કથા આપણે હવે આગળની કથા આવતીકાલે કરશું આજની કથાને વિરામ આપીએ વિભીષણજી ભલે ભગવાનના રૂપનું પાન કરે ભગવાનના દર્શન કરતા રહીએ આવતીકાલની કથા આપણે આવતીકાલે સુંદરકાંડની કથા ભગવાન સાથે વિભીષણજીનો સંવાદ ભગવાન વિભીષણજીને લંકાના રાજા કરશે ભગવાનને કરુણા આ બધી કથા આપણે આવતીકાલે જોશું આજની કથાને આપણે અહીં વિરામ આપીએ બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય પવન સુત હનુમાન કી જય